જય શ્રી કૃષ્ણ. વિવિધ મંદિરોમાં, દેવસ્થાનોમાં બધી જગ્યાએ આપણને ધજા ફરકતી જોવા મળે છે. અને ધજા ફરકતી જોઈએ આપણે તરત માની લઈએ કે અહીંયા કોઈ એક મંદિર હશે. હવે આપણને એવો ક્યારેય વિચાર આવે છે ક્યારે કે આ દરેક મંદિર ઉપર ધજા કેમ ફરકતી હશે? તો ભાઈ, ધજાનું પણ એક આધ્યાત્મિક મહત્ત્વ છે. અને મંદિર ઉપર જે ધજા ફરકે છે એ પણ અગત્યનું છે. કઈ રીતે? તો એ પણ આપણે આજે જોઈએ. તો સૌપ્રથમ તો જોઈએ તો કે ધજા છે એ મંદિરના શિખર ઉપર એક દંડ જેવું, એટલે કે જાડા લાકડા જેવું જે બી હોય એની ઉપર એ ફરકતી રહે છે. અને કેવું? તો કે વરસાદ હોય, પવન હોય, તાપ હોય, કંઈ પણ હોય, પરંતુ તે ક્યારેય ફરકવાનું ભૂલતી નથી અને હંમેશા તે ફરકતી રહે છે. તો આપણે જોઈએ છીએ કે જુદા જુદા મંદિરોમાં જુદા જુદા રંગની ધજાઓના આપણે દર્શન કરીએ છીએ. અને ધજા બનાવવા માટે સાટીન અથવા તો રેશમનું કપડું વપરાતું હોય છે. અને સજાવવા માટે તુંય અથવા તો જરીનો ઉપયોગ થતો હોય છે. નાથદ્વારામાં પણ આપણા જે પ્રભુ બિરાજે છે તેની ઉપર ધજા આપણને ફરકતી જોવા મળે છે. અને અલગ અલગ રંગની જે ત્યાં ધજા બિરાજે છે એ દરેક ધજાના કલરમાં તેનો અલગ અલગ ભાવ છુપાયેલો છે. હવે જે મંદિર ઉપર જે ધજા ફરકે છે તો એ શા માટે ફરકે છે? તો એના માટે શાસ્ત્રમાં એક ખૂબ સુંદર રીતે સમજાવ્યું છે કે આ જે મંદિર છે એ દેવ શરીર સ્વરૂપ છે. એના જે પાયા છે એ પગ છે, એના પિલર છે એ ઘૂંટણ છે, ગર્ભગૃહ છે એનું હૃદય છે, અને એમાં જે પ્રગટી રહેલો જે દીવો છે એ આત્માનું પ્રતીક છે. અને જે શિખર છે એનું સૌથી ઉપર એ તેનું મસ્તક છે. અને ઉપર ફરકતી ધજા એ કેસ સ્વરૂપે ફરકે છે એવું વર્ણન શાસ્ત્રોમાં આપણને બતાવ્યું છે. હવે જે બ્રહ્માંડમાંથી જે દેવી શક્તિ છે એને સકારાત્મક તરંગોને મંદિરમાં લાવવા માટે ધજા છે એ રડાર જેવું કામ કરે છે. દ્વારકાધીશનું જે મંદિર છે એમાં તો ઘણીવાર 52 ગજની ધજા છે એ ભક્તો ચડાવે છે. 52 ગજની ધજા જે ચડાવનાર જે ભક્ત છે તેને 52 સંયોગો અને લાભની પ્રાપ્તિ થાય છે. અને આ ધજાને આપણે જ્યારે મસ્તક ઉપર ચડાવીએ તો એ મસ્તક ઉપર ચડાવવાથી આપણને ચિંતા મુક્તિનો આપણને એક અનુભવ થાય છે. બીજું આપણે જોઈએ કે આ 52 ગજની ધજા છે તો એ 52 ગજની ધજા છે એનો અર્થ શું થતો હશે કે લોકો આટલી મોટી ધજા ચડાવે છે? તો એ માટે આપણે જોઈએ તો કે 4 દિશા છે, 12 રાશિ છે, 9 ગ્રહો છે અને 27 નક્ષત્રોનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ 52, એટલે કે 52 થાય છે. એટલે એવું કહેવાય છે કે કોઈ પણ મંદિરના આપણે જો દર્શને જઈએ તો ત્યારે આપણે ધજાના દર્શન ચોક્કસ આપણે કરવા જોઈએ. અને ધજાના મનોરથથી ભક્તના મનમાં પણ કાયમ એક એવી અલૌકિક મીઠી યાદ બની રહે છે. ધજા છે એ માનવ જીવનને ધન્ય ધન્ય બનાવે છે. નાથદ્વારામાં જે ધજા આપણને ઉપર જોવા મળે છે એ ઘણીવાર અમુક ગામોમાં, શહેરોમાં એ બિરાજે છે. અને એ શ્રીનાથજી ઉપર મંદિર ઉપર બિરાજતી જે ધજા છે જ્યારે આપણા ગામમાં કે શહેરમાં પધારે છે ત્યારે આપણે એની શ્રીજીના દર્શન સ્વરૂપ જ તેને ગણવામાં આવે છે. તેને ભોગ ધરાય છે, તેના મનોરથ થાય છે. કારણ કે પેલા વૈષ્ણવો આટલું જ્યારે નાથ દ્વારા નહોતા જઈ શકતા ત્યારે ધજાજી અમુક ગામોમાં પધારતા, બિરાજતા અને વૈષ્ણવો તેના દર્શન કરીને ખૂબ જ ધન્યતા અનુભવતા. આ રીતે ધજા છે એ દર્શન જેટલું જ મહત્ત્વ ધરાવે છે. જય શ્રી કૃષ્ણ. શ્રીનાથજી બાવા કી